એટલે સાધનમાં નુકસાન ના કરે, એન્જિનમાં નુકસાન ના કરે, તમારી રિક્ષા બગાડે, બાઈક બગાડે. જોજો મારા સાનિધ્યમાં આવ્યા પછી મારા બતાવ્યા મુજબ જેણે જેણે સમાધાન વ્યવહાર ચાલુ કર્યા ને એને અત્યારે સાધન નહીં બગડતું હોય. લખજો. નકર પહેલા મારા સાનિધ્યમાં આવ્યા પહેલા તો રિક્ષાઓ ઘડીક થાય, એન્જિન જતું રહ્યું, લાઈટ જતી રહી, ઓઇલ લીકેજ થઈ ગયું, થાય છે ને. તો દેવી શક્તિની કૃપા સાધનો સુધી રહેશે. તમારું સાધન એ ચારે બગડવા ના દે, ખર્ચો ખોટો મૂળ આવવા દે, તમારા ઘરમાં કોઈ એવી બીમારી ખર્ચાવાળી બીમારી આવવા દે. હા શું ખોટું? તમારા ઘેર દાગીના હોય તો દાગીના કોઈ દર તમારા કાનની બૂટે નીચે પડે, દોરો કોઈ દર ખોવાય, પાકીટે કોઈ દર પડે ના પડે. ચમ એ રાજી થઈ જાય ને એટલે નુકસાન નાખવાનું બંધ થઈ જાય. ભાઈ મને મારો ટેક્સ મળી જાય 12 મહિના એટલે આપણે હવે જવાન થતું. હા પછી 12 મહિના પછી પાછા ભૂલી જાવ એટલે યાદ કરાવવા આવ એટલે સારું પેલો વ્યવહાર બંધ કર્યો એટલે તો નહીં થયું તો એ તો હોય કરી દેવાનો તરત. હા શું ખોટું? સમજ પડે છે ને તમને આ બધી વાતો? નકર હું તો ગોડી શું બોલ બોલ કરું છું. પડે છે ને સમજણ? આ સમ ઉપાય બતાવું છું તમને, કઈક કરતા મારે સુખી કરવા છે. એટલે ખાસ તળિયાનું ધ્યાન રાખજો. ગોગા મહારાજ ને મેલડીનું તો ખાસ. અને જોજર લઈને છમ થાય ને અને રાતે છાતી પર ચડી બે તોય બીવું નહીં કે મારી નાખશે ના. તરત જ છે ને ચવાણું તેલનો શીરો બનાવી અને કહેવાનું આ જગ્યાની કોઈ ફરતી ચૂડેલ હોય તો હેરાન ના કરીશ, લો માં કહીએસ તને. એને માં કરીને સંબોધિત કરો. માં ના લો તો રાજી રે, લે તને માં કહીએસ, લે આટલું આલીએ સ્વીકાર કરી લે. 12 મહિના તમારા ઘેર ઓટો નહીં મારે. લખજો. આ હું નહીં બોલતી, તમારી માતાઓ બોલાડે છે. એ મારા દીકરાઓ કે હું ચારે નડતી નહીં, નડવા વાળા આવા બધા દેવ હોય છે. પણ ચો દેખાય? આભાસ થાય. દેખાય અનુભવ કરજો. પછી આ બધા વ્યવહાર ના કરો, તમારી માતાજીની ખૂબ ભક્તિ કરો અને જગ્યાના હકનો વ્યવહાર ના આલો ને એટલે તમારા દીવા લેખે લાગવા ના દે. ચમ દીવો કરો ને કકરાટ કરાવો, વ્યવહાર કરો ને બીજે દાર નુકસાન પાડે. તમને એવું થાય ખારું ચામુંડ માતાનું જેટલી ભક્તિ કરું છું ને એટલો વધારે દુઃખી થવું, જેટલા વ્યવહાર આલું છું એટલું વધારે નુકસાન પડે. તો આ નુકસાન નાખવા વાળું કોઈ બીજું હશે જે તમારા હાથમાં આવતું નહીં, ભુવાઓના હાથમાં આવતું. પણ આ તો હું સોલંકી પેઢીની માતા છું ને તો તમને આ વેણી આવા દેવના વ્યવહાર બતાવું છું, એના લક્ષણો બતાવું છું. ખાલી એક વખત કરી જોજો ગોડા, ઘેર બેઠા જ વારા થશે. હું મેલડી આવું કહું. આ સિટીઓ વાળાને લાગુ પડે હો. એટલે કે મારી અમે તો મણિનગર રહીએ, અમાર મણિનગરમાં હોય. હા મણિનગર ભાઈ હોય ચૂડેલ ભૂત, મેલડી ના હોય? હોય જ. ગામડામાં હોય, બધી જગ્યાએ હોય. એ સિટીઓ તો કશું નહીં કરતા, નહીં નડતું. તો સિટીઓ વાળા જોઈ લેજો, હકેથી ખાઈ નહીં શકતા હોય ઘેર. પૈસા વાળાને ઘેર જોઈ આવજો. બાપ ને દીકરાને માનન દીકરાને હા હું સહેજે નહીં બનતું હોય, બહાર બતાવતા હશે તમે અમે પરિવારમાં ભેગા રહી, અંદર નહીં હોય, સહેજે નહીં હોય. લખજો. એટલે એમનું જોઈને નહીં કહેવાનું એમને કશું નહીં નડતું ને આપણને જ બધું નડે. ના બહુ નડતું હોય. એ અંદર કોને એમને એમ નહીં આવતા બધા વીઆઈપીઓ હારી મોંઘી ગાડીઓ લઈ. મારી કોને કઈક વ્યવહાર બતાવો. અમે ફલાણા ભાઈને ઓળખીએ છીએ, અમે ફલાણા નેતાને ઓળખીએ છીએ. જરા સમય તો જો અહીં બેહવું છે ને તો તમારે જેમ બેહી શકતા. ચમ માયાએ ઘેરી લીધા છે એમને, એમના કર્મોએ ઘેરી લીધા છે. મારા હોમે બેહવા તો ગોડા કરમ જોઈએ, કરમ તમારા તાર બેહાય. હું ખુખાર મેલડી નહીં માનતો, હું બારે જા નહીં જતો. અલ્યા તારા કરમ નહીં મારા સાનિધ્ય બેહવાની. એ તો બાપ દાદાની પુણ્ય જોઈએ. તમારા વડવાએ હાથની હથેળી પર એવા દીવા કર્યા હોય ને તારે કદાચ મારા જેવી સાક્ષાત મેલડીના હોમે બેહવા મળે. આ શું ખોટું? હું નહીં કહેતી પણ તમે જાતે પોતાની જાતને નસીબદાર માનો છો કે માં તમે તારી આગળ બેઠા છે. ભવિષ્યમાં અમે અમારા દીકરાઓને કહીશું કે અમે સાક્ષાત માતાના હાસ. આ તમે નસીબ વાળા છો. એમના તો જો આવું છે તો તું મારી જોડે વાત કરવી તો નહીં થતી. પૈસાનું બળ લગાવો, ઓળખાણનું બળ લગાવો, રાજકારણનું બળ લગાવો. ફલાણા નેતાનો ભાઈ શું, ફલાણા નેતા શું, આ શું તે શું.
પણ તોય મારો જવાબ મળતો કેમ? ગરીબોની માતા છું એટલા માટે. વિશ્વાસ રાખજો મારી વાતનો. અને હું તો એવું કહું છું, કદાચ તમારા જો સંસારના કોમ તો થશે, પણ તમારી આત્માનું કલ્યાણનું વિચારજો. ચમ આજ તો કમાવામાં એટલું બધું વ્યસ્ત થઈ ગયો છે ને માણસ કે પોતાનો જ સમય નહીં કાઢવાનો છે. પોતાના પરિવાર માટે મહેનત મજૂરી નોકરી કરે પણ પોતાના માટે સમય કાઢે છે, પણ સમય મળે તોય મોબાઈલ જાત જાતનું છે ને. તો એ જ મોબાઈલ ને તમે સાધન બનાવો, અંદર શું નહીં આવતું કહો? આવે છે ને રોમનું, કૃષ્ણનું, વિષ્ણુનું, શંકર ભગવાનનું, મેલડી માતાનું, બહુચર માતાનું, ચામુંડ માતાનું, મહાકાળી માતાનું બધું આવે છે કે નહીં? પણ તમને લખતા જય મેલડી એવું ટાઈપિંગ કરતા જોર આવે પછી તમારું તમે જોણ તમારો રોમ જોણ. આ શું ખોટું? જો શરૂઆતથી હવે મારે શું જોવું ને એ મારે કહેવું પડશે. કેવું? પણ આ તો દુનિયામાં બધા જ્ઞાની બહુ થઈ ગયા છે. કોઈ એમ કહેતું, કોઈ કે શંકર મોટો, કોઈ કે રોમ મોટો, કોઈ કે કૃષ્ણ મોટો, એવું હોય. કોઈ કે મેલડી મોટી, કોઈ કે બહુચર મોટી. બધી માતાઓ એક હરકી છે ને બધા ભગવાન એટલા જ શક્તિશાળી ને બધા હરકાશ, એકબીજાની તુલના ચારેય ના થાય. જેટલું રોમનું નામ છે ને એટલું જ શંકર ભગવાનનું નામ છે. જેટલું શંકરનું નામ છે ને એટલું કૃષ્ણનું નામ છે. તમને જે તમારા મનથી જે નામ ભાવ એનું લેજો તો ફળ તો એક જ મળશે. હું મેલડી આવું કહું છું. એટલે શરૂઆતથી કદાચ જો મોબાઈલમાં કદાચ મારા કીધા પ્રમાણે તમારે જોવું હોય કંઈક તો માતાજી કંઈક સલાહ આલો ને કે અમે શું જોઈએ તો અમારી અંદર આ તમે જે બોલો છો, તમે જે માર્ગ ઉપર લઈ જવા માંગો છો એનું જ્ઞાન થાય. તો વિષ્ણુ પુરાણ કેટલાએ જોયું છે? જો એક આંગળી ઊંચી નહીં થઈ, જો 2-4 થઈ. જો આ તમારી અજ્ઞાનતા. હવે ભગવાનની માયા જો, ભગવાનની લીલા જો, એને કઈક સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે મનુષ્યને નિમિત્ત બનાવો. તો જેમ રામાયણ એક ગ્રંથમાં લખાયેલી હતી, વાલ્મીકી રામાયણ, ખબર છે ને? એ ગ્રંથમાં લખેલી રામાયણ પેલા તમે જાણો છો ભવૈયા આવતા ગોમે ગોમ, અત્યારે કઈક ગામડામાં આવતા હશે. એ નાટક ભજે જેથી તમારી સુધી આ જ્ઞાન ટકી રહે, તમારા સુધી પહોંચે અને એનું જીવનમાં તમે ઉતારો તો તમારું કલ્યાણ થાય. એ ભગવાન એના હેતુ ખાતર ભગવાન આવી માયાથી મનુષ્યને નિમિત્ત બનાવી આવા નાટક ભજવા ને. તો સિરિયલો બનાવી છે જૂની, એમાં જે નાટક ભજવ્યા છે ને એમાં હું મેલડી એવું કહું છું એ મારા રોમના મારા ભગવાનના આશીર્વાદ વગર ભજવાયા. એટલે ખાલી લખજો કે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણના પહેલા ભાગ તો પૃથ્વીની સૃષ્ટિની બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ તોથી શરૂઆત થશે. ભગવાને ધરતી પર કેટલા અવતાર લીધા અને અવતાર લઈને કોને નાશ કર્યો, કોને મળ્યો, કોનું અભિમાન તોડ્યું, જીવનમાં ચેવી મર્યાદા રાખી, મા બાપના વચનો ચેવા પાલન કર્યા, વચનની શું કિંમત, વચનના શું મહત્વ છે, નારી શક્તિ શું છે, દેવી શક્તિ શું છે, બધું જ જ્ઞાન ખાલી વિષ્ણુ પુરાણના પહેલા ભાગથી અને છેલ્લા ભાગથી કદાચ જોઈ લે ને કોઈ વ્યક્તિ તો હું મેલડી એવું કહું છું મારા આશીર્વાદ સ્પેશિયલ એને ફળશે. મારો તો સપના માર્ગે લાવવું મારું કામ છે. ધરતી પર પહેલો મનુષ્ય કોણ આવ્યો તો કોઈને ખબર છે? લાવ તમે હિન્દુ કહેવાઓ, હિન્દુ કહેવાઓ તમે? આ જ્ઞાન નહીં તમને. લો શું કરવાનું? આ ભક્તિ ભજન કરવા જેની ઉત્પત્તિ કોઈ હોદી તો નહીં શક્યું પણ ગ્રંથોમાં લખ્યું છે એ જ નહીં ખબર તો શું કરવાનું કહો? આ જીવન ચોથી તમારું કલ્યાણ થાય.
ભગવાન કે માતાજી એવું કહે છે કે દુખી એ જાતે થાય છે. એક વખત મારા હોમુન મારા શરણે તો આવ, કોઈ દુઃખ રવા દઉં ને તો હું મેલડી મટી જાઉં. પણ તમારા છેટેથી જ રોમ રોમ રાખવા છે કે આપણે માતાને તો બહુ છેટું કે. અલ્યા તારા ભાગ્ય નહીં, તારા ભાગ્ય નહીં કે માતાના શરણમાં તું બેહી શકું. અને કે આપણે હોશિયાર એમ કે હું તો નાસ્તિક છું. અરે નાસ્તિક તું નહીં, તને ભગવાને નાસ્તિક રાખ્યો છે. હજુ તું તાર જેટલા જલસા કરવા એટલા કર. અત્યારે દુખી થાવ છો તો તમારે યાદ કરવા પડે ભગવાનને. એ ભગવાન ચો મને આવા નરકમાં નાખી કે દીકરીઓ નહીં બોલતી, એ ભગવાન ચો આવો મને દીકરો આલ્યો તે, એ ભગવાન ચો આવો મને ધણી આલ્યો કે છે ને. બધું તમારે નહીં બોલવું. નાસ્તિક હોય એના મોઢે ભગવાનનું નામ આવી જાય છે ને. તો એનું એક કનેક્શન બહુ જબરું છે. આ કનેક્શન બહુ જબરું છે. ઓટોમેટિક આકર્ષિત થાવ છો તમે મારી બાજુ. આકર્ષિત એમને થયા છો. તમારું મારું માતાનું બહુ કનેક્શન હશે ને કેતા નાભીની કનેક્શન. આ કનેક્શન હોય ને તારે તમે મારી પર આકર્ષિત થઈને આવો. નકર જ્ઞાન તો આખી દુનિયામાં બધા નહીં હાલતા. જ્ઞાની કોણ નહીં કહો. મોટી મોટી સભાઓ ભરીને બેહે છે ને, છતાંય તે આવા ગરીબોના ને આવા દુખિયારાની કોઈ સભા થતી થાય છે. તમે ચોક કદાચ કથા જોવા જવું હોય, રોમની કથા વાપરવી હોય ને તો તમારે ટિકિટ લેવી પડે છે ને. તો મારી આ કથા ને આ રોમની વાતો વાપરવી હોય, સત્સંગ વાપરવું હોય ને તો મફતમાં મળે છે. તો થોડી કિંમત કરી લેજો.